હા ભાઈ, જય 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 દ્વારિકાધીશ, જય 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 ઠાકર, જય 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 મુરલીધર, જય 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 રાજાધિરાજ, જગતના નાથ તારણહાર, વિશ્વના રાજા દ્વારકાનાથ, પરમ કૃપાળુ પરમાત્મા, જેની લીલાઓ અક્રમપાર, જય 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 દ્વારિકાનાથ. જ્યારે આજનો દિવસ અખાત્રીજનો દિવસ અને જ્યારે જગતના નાથ તારણહાર, અખિલ બ્રહ્માંડ નાયક દ્વારિકાધીશને જે વર્ષમાં એક જ વખત જેનો શિંગાર થાય છે, 12 વાગ્યાની જે રાહ જોવાઈ રહી છે, આજે જ્યારે ભગવાનને ચંદન વાઘાનો શિંગાર થશે. અને અવારનવાર હું કહેતો હોઉં છું, કરોડો ફેન્સ છે કૃષ્ણના, અને કહેવાય છે સોને મઢેલ દ્વારિકા, જેને જોતા હૈયું ભૂલે ભાન, કહેવા તો કોઈ શબ્દ નથી, જ્યાં રાજ કરે મારો દ્વારિકાનો નાથ. તો દ્વારકા ટુડેમાં સૌ કૃષ્ણ ભક્તોનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ મારી સાથે ઘણા બધા કૃષ્ણ ભક્તો જોડાવા લાગ્યા છે, અને સૌને રિક્વેસ્ટ છે વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને ભગવાન દ્વારકાધીશની 52 ગજની ધ્વજા જ્યારે જગત મંદિરના શિખરે લાગતી હોય, અને વિશેષ દિવસ આજનો દિવસ હોય, અખાત્રીજનો દિવસ હોય, અને જ્યારે કહેવાય છે કે ધજાના દર્શન થઈ જાય ને, ત્યારે આબરૂના ધજાગરા થતા રહી જાય છે. અને ખાસ જે આજનો દિવસ વિશેષ દિવસ અને દ્વારિકાધીશની ધ્વજા, તો સૌ કૃષ્ણ ભક્તો મારી સાથે છે. અને ખાસ આપણી સાથે આજ વિશેષ ગેસ્ટ દ્વારકાધીશના ભક્ત, જેમનો જન્મદિવસ હોય એવા રિદ્ધિબેન છે, જેઓ આપ અવારનવાર નિર્ભય ન્યૂઝમાં એમને જોતા હશો. બેન, દ્વારકા ટુડે FB લાઈવમાં આપનું સ્વાગત છે. અને પહેલાં તો જય 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 દ્વારકાધીશ થઈ જાય. જય 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 દ્વારકાધીશ. અને સૌથી પહેલા તો ઓમભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર કે અમે બહુ સારી રીતે દર્શન કર્યા. અને ખાસ અત્યારે અમે જે ધજાના દર્શન કરી રહ્યા છીએ, 52 ગજની ધજા જ્યારે મંદિર ઉપર ફરકતી હોય, એટલે એને જોવાનો એક લાહો જ આમ કંઈક મજા આવે એવો છે. અને જ્યારે આજે જન્મદિવસ મારો છે, અખાત્રીજનો શુભ દિવસ છે, એટલે આ બમણી ખુશી છે કે આજના દિવસમાં મને આવો લાહવો મળ્યો કે હું અહીંયા આવી, મંદિરે સારા એવા દર્શન કર્યા, મનને શાંતિ મળી. પણ હું તમામ લોકોને એ જ કહેવા માગું છું કે જ્યારે પણ તમે નવરા હોવ, ફ્રી થઈ જાઓ, એટલે એક વખત દ્વારકાની મુલાકાત ચોક્કસ કરવી. કારણ કે અહીંયા જે શાંતિ છે, તમને એકદમ એવું લાગશે કે તમે કોઈક બીજી સારી જગ્યા ઉપર આવ્યા છો, તમને એકદમ શાંતિ મળશે. કારણ કે આજે જે મેં અનુભવ કર્યો છે, અને ખાસ હવે થોડી જ વારમાં જે 52 ગજની ધજા છે તે ફરકાવા જઈ રહી છે, અને જેનો સારો એવો લાહો આજે હું પણ જોવાની છું. કારણ કે કેટલા વર્ષો પછી હું દ્વારકા આવી છું, એટલે મને પણ આમ ખૂબ ખુશી થાય છે કે હું જોઈ શકું છું. ભગવાન કાળિયા ઠાકોરના મેં સારી રીતે દર્શન કર્યા છે. અને ખાસ તો ઓમભાઈને પણ હું થેન્ક યુ સો મચ કહેવા માંગુ છું કે આજે મારો જન્મદિવસ સૌથી સારો બનાવ્યો. કારણ કે મને ભગવાન કાળિયા ઠાકોરના સારા એવા દર્શન કરાવ્યા. અને જે રીતે 52 ગજની ધજા છે ત્યારે હમણાં જ થોડી વારમાં ફરકાવવાની છે, કારણ કે એક નીચે જે ઉતરી ગઈ છે, હવે જ્યારે બીજી તમે જોઈ રહ્યા છો કે આ જે લાહો છે એકદમ આમ એવું લાગે છે કે બસ એ જોતા રહીએ. અને તમામ લોકોને પણ એ જ કહેવાનું કે જ્યારે પણ મનની શાંતિ જોઈતી હોય ત્યારે એક વખત દ્વારકાની મુલાકાતે જરૂરથી આવું. ખાસ રિદ્ધિબેન, હું આપને જણાવી દઉં કે આપ પોલિટિકલના રિપોર્ટિંગ તો ઘણા બધા કરતા જ હશો, ઘણા બધા રાજનેતા, પણ રાજનીતિની શરૂઆત દ્વારિકાને દ્વાર. ભગવાન એવું કહેવાય છે, જન્મ્યો તું જેલમાં, રહ્યો મેલમાં, આ ભગવાનનો રાજમહેલ. ઘણા બધા લોકોના ઇન્ટરવ્યૂ કરતા હશો, પણ જે રાજનીતિના નાયક કહેવાય, જે રાજનીતિ જ્યારે સદભાવના મિશનની, જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા, સદભાવના મિશનની શરૂઆત દ્વારકાથી કરી હતી. અને આજ એ જ રાજનીતિના રાજાધિરાજના આપને દર્શન, એમાં પણ આપનો જન્મદિવસ એટલે દ્વારકા ટુડે સૌ પરિવાર વતી આપને પહેલાં તો ખૂબ 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 શુભકામના. અને ખાસ કેવું લાગ્યું કે જન્મદિવસની ખુશી અને રાજનીતિનું આપ રિપોર્ટિંગ કરો છો, અને ખાસ આજે એના દર્શન, શું કહેશો એ બાબતે? એકદમ મજા આવી છે. સૌથી પહેલા તો એવું લાગ્યું કે હવે વધારે કંઈક પોલિટિક્સમાં અંદર જવાની ઈચ્છા થશે. કારણ કે જેમના દ્વારે આવ્યા હોય એમની પાસેથી હવે શીખવાનું છે કે તમે રાજકારણ કરો, પરંતુ બધા લોકોને સાથે લઈને, અને સમજવાનું છે કે કોના પાસા સાચા છે, કોના ખોટા છે. કારણ કે બહુ રાજકારણ અત્યારે આપણને ખબર છે કે કેટલું અત્યારે આગળ વધી ગયું છે અને કઈ રીતે ચાલે છે. પણ જેમની પાસેથી શીખવાનું છે, એમની પાસેથી એક જ વસ્તુ શીખવાનું છે કે તમે સૌથી પહેલા સાચા છો, પછી તમે કોઈક બીજા લોકોને સવાલ કરો, અને પછી તમે એમની પાસેથી એવી આશા રાખો કે તમને સાચો જવાબ મળે.
હવે અહીંયા આવી જ ગયા છીએ તો દર્શન પણ સારી રીતે કરી રહ્યા છીએ અને ખાસ જે અત્યારે આ જે લાહવો છે એમના માટે હું ખૂબ ખૂબ ખુશ છું કે મને મજા આવી આજે જોઈને. એવું લાગ્યું કે જન્મદિવસની ઉજવણી આપણે બધા લોકો સાથે કરવા જતા હોઈએ છીએ, કેક કટ કરીએ આ બધું, પણ અહીંની જે ખુશી છે, આ જે માહોલ છે એ બહુ સરસ છે. અને હું એવી જ આશા રાખું છું કે દ્વારકાધીશ પાસે કે દર વર્ષે જ્યારે જન્મદિવસ આવે તો હું અહીંયા મનાવું. તો ખાસ દ્વારિકા ટુડે આપ બધા સમક્ષ લાઈવ છે અને જે રીતના દર્શન હું અવારનવાર કહેતો હોઉં છું, કરોડો ફેન્સ છે કૃષ્ણના, કરોડો નામ છે કાનુડાના. અને જ્યારે એક નવી વાત થોડા દિવસો પછી હું વ્યુઅર્સ માટે લઈને આવું છું, જે એક વાત લખવા જઈ રહ્યો છું. અને ખાસ જ્યારે આપ જોઈ શકો છો 52 ગજની ધ્વજા, જગત મંદિરનું શિખર, અખાત્રીજનો દિવસ અને થોડીક ક્ષણોમાં તો ભગવાનને ચંદન વાઘાના શિંગાર. અને ખાસ જ્યારે ચંદન વાઘા એક વિશેષ દર્શન, વર્ષમાં એક જ વખત આ દર્શનનો લાભ મળે છે. અને ખાસ જ્યારે ગરમીની ઋતુ હોય ત્યારે ભગવાનને ચંદનનો લેપ લગાડી અને સૌ કૃષ્ણ ભક્તો સુધી જે દર્શન કરાવવામાં આવતા હોય છે. ખાસ જ્યારે રંગીલા રણછોડની વાત હોય અને જે દ્વારિકાધીશની 52 ગજની ધ્વજા જે આપ જોઈ શકો છો જગત મંદિરના શિખરેથી. મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે અને સૌને રિક્વેસ્ટ છે જરૂરથી કોમેન્ટમાં જય 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 દ્વારિકાધીશ, જય 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 ઠાકર, જય 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 મુરલીધર, જય 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 રાજાધિરાજ. કહેવાય છે માગો 20 અને આપે 120, ઈ આપણા સૌના દ્વારિકાધીશ. અને જ્યારે કેસરી કલરની ધ્વજા વિજય ધ્વજ માનવામાં આવે છે, રાજાથી કરી અને રંગ સુધીના લોકો પ્રભુ દ્વારકાધીશના દર્શને આવે છે. અને ખાસ જ્યારે એક એવી વાત કે અહીંયા છે ને રાજાધિરાજની લીલાઓ અક્રમપાર છે, જે એની લીલા અને દ્વારિકાધીશની ધ્વજા જ્યારે જગત મંદિરના શિખરે લાગતી હોય અને એવી ધ્વજા દ્વારકાધીશની જે 52 ગજની ધ્વજા, અખિલ બ્રહ્માંડનો નાથ, ત્રણેય લોકના નાથ દ્વારકાધીશ. અને હમણાં જ થોડીક ક્ષણો પહેલાં કીધું બેને કે રાજનીતિની શરૂઆત દ્વારિકાને દ્વાર. અને જે અખાત્રીજનો દિવસ, આજનો વિશેષ દિવસ, જે આજના દિવસને એટલો શુભ માનવામાં આવે છે કે એક અલગ જ વાત છે. અને સૌ લોકો મારી સાથે છે, દ્વારિકાધીશની ધ્વજા લાઈવ છે. અને ખાસ રિધિબેન વધુમાં શું કહેશો, કેવી લાગણી અનુભવો છો દ્વારકાધીશના દર્શન કરીને? એકદમ અદ્ભુત લાગણી છે આ, કે જે લાહો છે ને એ ક્યારેય ભૂલાય એવો નથી. મેં પહેલી વખત આ રીતે લાઈવ ધજા હું જોઈ રહી છું કે ભગવાન દ્વારકાધીશના જે શિખર છે એમના ઉપર 52 ગજની જે ધજા આપણે આમ તો વિડીયોમાં જોયું હોય છે, પણ પહેલી વાર હું મારી નજરની સામે જોઈ રહી છું કે ભગવાનના મંદિર ઉપર આ 52 ગજની જે ધજા છે તે ફરકી રહી છે. એટલે જે લાહવો છે હું ક્યારેય ભૂલી શકવાની નથી. અને જે આજે જોગાનું જોગ, મારો જન્મદિવસ અને પછી અખાત્રીજનો દિવસ, અને ખાસ કરીને આ જે ક્ષણ છે એ હું ક્યારેય નહીં ભૂલું. આવી ક્ષણ મારા જીવનમાં દર વર્ષે આવે. મહિનાઓ તો આપણે કામ ધંધામાં હોઈએ, પણ જ્યારે જન્મદિવસ આવે કે કોઈ સારો પ્રસંગ આવે અને આવું આપણી સાથે અવારનવાર બને એવું પણ આશા રાખું છું. અને ખાસ તમામ લોકોને પણ કહેવાની છું કે જન્મદિવસ હોય, આપણે બધું કરતા હોઈએ, બધા સાથે સેલિબ્રેશન કરીએ, આ તે કરીએ, પણ જે અહીંયાની જે ક્ષણ છે એ અદ્ભુત છે, અદ્ભુત. ખાસ તમે પણ રિપોર્ટર છો, ઘણા બધા લોકો સુધી વાત આપની પહોંચતી હોય છે, પણ એવું કૃષ્ણને પામવો, કૃષ્ણ સુધી પહોંચવું કેવું માનો છો? ઘણા લોકો કૃષ્ણ છે એક એવા ભગવાન છે કે કોઈ ફ્રેન્ડ્સ માને, લેડીઝ હોય તો બોયફ્રેન્ડ માને, કોઈ કાનાની ગોપી થઈ જાય. તો તમે ક્યાં ભાવે કાનુડાને જોવો છો? શું આવી ગયું, બોલો. આમ હું એમને મારા સખા તરીકે જોઉં છું કે મને કંઈ પણ આમ પ્રોબ્લેમ આવે ને મારા જીવનમાં, એટલે હું એક વખત એવું કહી દઉં છું કે મારે આ જોઈએ છે, તું મારા ભાઈબંધ છે તો હવે તમારે જોઈ લેવાનું છે. આપણે એવું કહીએ ને કે ભાઈ તું મારો ભાઈબંધ છે, તારે હવે બધું કરી લેવાનું છે. એટલે ભાઈબંધ હોય એ ફોડી લે. આપણે એકબીજા સાથે વાત કરતા હોય, એટલે હું આમને પણ એવું જ કહું છું કે મને આ પ્રોબ્લેમ આવ્યો છે તો મારે જોઈ લેવાનું છે. અને થઈ જાય છે પ્રોબ્લેમ સોલ્વ વધીને 2 દિવસ. મેં આ જાત અનુભવ્યું છે, એટલા માટે હું એને સખા માનું છું. બિંદાસ કહી શકીએ. આપણને ખબર છે આપણા ભાઈબંધ સાથે આપણે ખુલીને વાતચીત કરી શકીએ. ઘરના કોઈ પરિવાર હોય એમની સાથે આપણે આટલા બધા ખુલીને વાતચીત નથી કરી શકતા, પણ જે આપણા ફ્રેન્ડ્સ હોય છે, આપણી બહેનપણી હોય, ભાઈબંધ હોય, એમની સાથે ખુલીને વાતચીત કરી શકીએ. બસ મારો આમની સાથે એ જ નાતો છે. હું ખુલીને બધી વાતચીત કરું છું અને મને ત્યાં હરેક વસ્તુનું સોલ્યુશન આવે છે. તમે પણ જોઈ શકો છો આ જે અદ્ભુત ક્ષણ અત્યારની.
તો ભગવાન દ્વારકાધીશની ધ્વજાનો ધ્વજ દંડ લાગી ગયો છે અને ભગવાન દ્વારકાધીશની જે ધ્વજા ખુલવા જઈ રહી છે. તો વધુમાં વધુ મિત્રો જોડાશે અને વધુમાં વધુ વિડીયોને શેર કરશે, લાઇક કરશે અને કોમેન્ટમાં જરૂરથી પ્રભુ દ્વારકાધીશનું નામ. મારી સાથે કમલેશ ચૌહાણ, મેહુલ ઠાકોર, કિંજલ મિલન વૈસાનાની, જે પિત્રોડા, ઘણા બધા લોકો જોડાઈ ગયા છે. આહિર રાજેશ છે, જીતુ પટેલ છે, ઇન્દુ પરમાર છે, મનીષા ગર્ગ છે. સૌને રિક્વેસ્ટ છે જરૂરથી જ્યારે પ્રભુ દ્વારકાધીશની 52 ગજની ધ્વજા જગત મંદિરના શિખરેથી ખુલવા જઈ રહ્યું હોય ત્યારે સૌ લોકો મારી સાથે હોય અને સૌ કૃષ્ણ ભક્તોનો સંગાત હોય ત્યારે કોમેન્ટમાં જરૂરથી પ્રભુ દ્વારકાધીશનું નામ, જગતના નાથનું નામ, તારણહારનું નામ, વિશ્વના રાજાનું નામ, પરમ કૃપાળુ પરમાત્મા દ્વારિકાધીશનું નામ એટલે કે કોમેન્ટમાં જરૂરથી જય 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 દ્વારિકાધીશ, જય 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 ઠાકર, જય 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 મુરલીધર, જય 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 રાજાધીરાજ. તો આપ જોઈ શકો છો પ્રભુ દ્વારકાધીશના દરબારમાંથી જ્યારે 52 ગજની ધ્વજા જગત મંદિરના શિખરેથી લહેરાતી હોય, સૌને સુંદર એવી ઝાંખી દ્વારકા ટુડેના માધ્યમથી થતી હોય ત્યારે સૌ લોકો મારી સાથે છે, સૌ કૃષ્ણ ભક્તોનો સંગાત છે અને 52 ગજની ધ્વજા જ્યારે જગત મંદિરના શિખરેથી લાઈવ છે ત્યારે સૌને રિક્વેસ્ટ છે જરૂરથી પ્રભુ દ્વારકાધીશનું નામ, જગતના નાથનું નામ જરૂરથી કોમેન્ટ કરજો. અને આપ જોઈ શકો છો આજના દિવસે ખાસ રિધિબેનનો પણ જન્મદિવસ છે અને એવા જ અમારા લોણા મહાજનના ટ્રસ્ટી જીતેશભાઈ દાવડા એટલે કે મામા દાવડાનો પણ જન્મદિવસ છે અને દ્વારકા ટુડેથી સૌને પ્રભુ દ્વારકાધીશની ખુલતી ધ્વજાની સાક્ષીએ જન્મદિવસની ખૂબ 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 શુભેચ્છાઓ. મેની 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 હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. વિશ યુ હેપી બર્થડે રિધિબેન અને જીતુભાઈ દાવડા. તો કેસરી કલરની ધ્વજા જે રીતે પ્રભુ દ્વારકાધીશ જગત મંદિરના શિખરે લહેરાણી છે અને સૌ કોઈને ઝાંખી થઈ રહી છે. તો દ્વારકા ટુડે દીવમ તોબાણી વધુમાં વધુ લાઇક, શેર એન્ડ કોમેન્ટ. દ્વારકા ટુડે દીવમ તોબાણીના સૌને જય દ્વારકાધીશ, જય ઠાકર.